બુલેટિનમાં આગળ વાત કરીએ તો ડર્ટી ક્રિપ્ટોકરન્સી કેસમાં સાયબર એક્સેલન્સને મોટી સફળતા. સાયબર એક્સેલન્સની ટીમે વધુ એક આરોપીની ધરપકડ કરી. ગુલામ અલી નામના આરોપીની સાયબર એક્સેલન્સે ધરપકડ કરી છે. ગુલામ અલી આરોપી ઝહીદ સિદ્દીકીના રૂપિયા કેશમાં કન્વર્ટ કરતો હતો. ગુલામે 8% કમિશન લઈને 10 લાખ રૂપિયા વોલેટમાંથી કેશમાં કન્વર્ટ કર્યા હોવાનો ખુલાસો. સાયબર એક્સેલન્સે ગુલામની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી. નોંધનીય છે કે 4 દિવસ પહેલા ગાંધીનગરની સાયબર એક્સેલન્સની ટીમે ડર્ટી ક્રિપ્ટોકરન્સીને યુએસડીટીમાં કન્વર્ટ કરતી આંતરરાષ્ટ્રીય ટોળકીના 9 આરોપીની ધરપકડ કરીને 226 કરોડથી વધુના ક્રિપ્ટોકરન્સી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ગુલામ અલી કરીને એક અન્ય ઇસમની ધરપકડ કરવામાં આવી છે. આ ગુલામ અલીની હકીકત એ પ્રકારની છે કે સલમાન અને નાવેદ જે અગાઉ પકડાયેલા આરોપીઓ હતા એના સ્ટેટમેન્ટમાં આ ફલિત થયું હતું કે ગુલામ અલી એક ઓફિસ રાખી અને યુએસડીટીનું કરતો હતો અને તે લોકો સાથે જોડાયેલો હતો. એ ઇનપુટના આધારે અમારી ટીમે ટેકનિકલી આઈડેન્ટિફાઈડ કર્યું કેમ કે ગુલામ અલી 2 વર્ષથી અમદાવાદ છોડીને ક્યાંક જતો રહ્યો હતો જે કોઈને ખબર નહોતી. સો ઉદયપુર જઈ અને એણે પોતાનું ફરીથી ક્રિપ્ટોનો કારોબાર શરૂ કરેલો. એ ગુલામ અલીની ધરપકડ કરવામાં આવી છે. ગુલામ અલીની પૂછપરછમાં અન્ય એ ખુલાસા પણ થયા છે કે ગુલામ અલી, નાવેદ અને સલમાન સિવાય આ ગુનામાં અગાઉ પકડાયેલા આરોપી ઝહીદ સિદ્દી ના આશરે 10 લાખ રૂપિયા જે ડર્ટી ક્રિપ્ટોના હતા એને 8% કમિશન લઈ કેશમાં કન્વર્ટ કરી અને ઝહીદ સિદ્દીને એણે આપેલું હોવાનું ખુલ્યું.